અત્યારે સિઝેરિયન કેમ વધી રહ્યું છે? ઘણા વડીલો કહેતા હોય છે કે અમારા સમયમાં તો ખેતરમાં કામ કરતા કરતા ડિલિવરી થઈ જતી, તો હવે કેમ નહીં? પણ સાંભળો, અત્યારે અને પહેલાના સમયમાં બે મોટા ફેરફાર આવ્યા છે. પહેલું તો બાળક અને માતાનો મૃત્યુદર આજના સમય કરતા ઘણો વધારે હતો. તમે સાંભળ્યું જ હશે કે તમારા દાદી પરદાદીને 5 થી 6 ડિલિવરી થઈ, એમાંથી 3 જ બાળક સારા થયા. અને બીજો ફેરફાર આપણી લાઈફસ્ટાઈલ. પહેલાના સમયમાં મહિલાઓ શારીરિક રીતે આખો દિવસ સક્રિય રહેતી, ઘરકામ કરવું, પાણી ભરવું, ખેતરે જવું. આપણી જેમ વાહનો પણ નહોતા અને લિફ્ટ પણ નહોતી, એટલે આખો દિવસ શરીર સક્રિય રહેવાથી કોઈ એક્સ્ટ્રા એક્સરસાઇઝની જરૂર નહોતી. આજે 24 કલાક સોફા છે, ટીવી, મોબાઈલ, ઓફિસનું કામ અને બેઠાડું જીવન. જ્યારે શરીર જ સક્રિય નથી તો ડિલિવરી માટે ફ્લેક્સિબિલિટી અને સ્ટેમિના ક્યાંથી આવશે? જ્યારે શરીર કસાયેલું જ નથી તો નોર્મલ ડિલિવરીની આશા કઈ રીતે રાખવી? નોર્મલ ડિલિવરી એ કોઈ જાદુ નથી, પણ તમારી 9 મહિનાની મહેનતનું પરિણામ છે. પણ છેલ્લી ઘડીએ જો બાળક અને માતાનું કંઈ જોખમ લાગે તો જીદ નોર્મલ ડિલિવરીની નહીં, પણ બંનેના જીવ બચાવવાની કરવી. જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો તમારી પ્રેગ્નન્ટ ફ્રેન્ડને શેર કરો અને અમને ફોલો કરો. જાણો, સમજો, ડરશો નહીં.